આ દોરી બાંધી છે ને એટલે આમ તો બહુ બળ આવી ગયું સિવાની ને એટલે બાંધી દીધી હોત ને આમ તો કેમ નો કરાય પણ રામ રામ ને સીતારામ બધાની માતાજીઓનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવી લીધું છે અને જો ના થયું આપણે તૈયાર પણ થઈ ગયા છીએ. પણ આપણે અત્યારે ઘરકામ ને એવું તો બધું હોય જ છે અત્યારમાં. ને શિવાની બેન આજ તો વહેલા જાગી ગયા હતા, 5:30 કદાચ થયા છે. વટાણાની જાગી ગઈ હતી અને વિહાન ભાઈ વહેલા જાગી ગયા હતા એટલે થોડુંક આજે આમ મોડું થઈ ગયું છે. પણ અત્યારે તો સિરાવી તો લીધું છે આપણે. અને હવે એમ કહેવાય કે વરસાદી વાતાવરણ જરાય નીથરું એટલે વરસાદ આવે ને એવું જરા કંઈ વાતાવરણ નથી. હવે આમ કેમ વરસાદ ઉડાડી ગયો હોય એવું લાગે છે. વાદળાય નથી થતા, એમાં એવો પવન નથી આવતો. આપણે ઉનાળા જેવું થોડું ઘણું અને પાછી લૂ આવવાનું ચાલુ થઈ ગઈ. 2 દિવસથી થોડી બપોર વસાડે ને એમ લૂ આવે છે. નકર તો વાદળા ને એવું બધું હોય એટલે કાંઈ એટલી બધી લૂ ને એવું તો ન આવે. તો બસ તારે હવે શિવાની બેન તો ફળિયામાં રમે છે અને અંકિતાબેનને વાળવાનું ને એવું બધું હાલતું હતું. તો મારે હવે વાસણ ધોવાના થાય, પાણી ભરવાનું અને કપડાને ધોવાનું, આટલું કામ આપણે હજુ બાકી છે. વાળ નાખ્યું ફળિયું હે શિવાની? કોગળા કરશો? દાંત રાખી દીધા. મોટું ધોવે ને મોટા ભાઈ ને હારે જાગી ગઈ હતી કે નહીં, પણ મોટા ભાઈ જાગી મોટું ધોવે ને એટલે શિવાની એને હારો મોટું ધોયું. પછી ઘરમાં આવી રૂમાલ લઈને મોટું સાફ કર્યું, એવું બધું શિવાની હારો કરે નહીં. હાલો અંકિતાબેને જો ઓસરી અને ફળિયું ને એવું તો વાળી નાખ્યું છે. સરસ મજાનું આખું ફળિયું વળાઈ ગયું છે. હાલો હવે વાસણ ને ગોળા ભરવાના થાય આપણે અને આ ઠોરમાં લઈને નાખવાની હોય. એવું બધું તો કામકાજ હતું બાકી જ હોય. સાસ ફરવા મૂકે છે ને બા? હા, સાસ ફેરાઈ જાય, ક્યારેક લાઈટ બાઈટ વહી જાય તો ઉપાય દી નહીં. કેરી હતી એટલે સાસ કોઈ ખાતું જ નતું. હવે આજ કેરી ખૂટી ગઈ એટલે હવે જોહે ગાયો પીન હરખી નહીં સડી ગઈ. સાપ થોડી ગોલી થઈ ગઈ છે ને એટલે હાલ સાસ ફરવા મૂકી દીધી છે. ઠામડા આપણે બધા લઈ દેવી અને ગાને કૂતરાને રોટલી દેવા જવાનું છે. હાલો શિવાની બેન ને લઈને આપણે પેલા ગાને કૂતરાને રોટલી દઈ આવી. એક રોટલી મૂકી દીધી. આ તો ઉભી થઈ જાય, એક રોટલી લઈને. હાલો બે નહીં, એક લઈ લે. ગાને નહીં દેવા જવાનું. જો ગા સામે બાંધી છે, ગાને નહીં દેવા જવાનું. લઈ લે એક રોટલી. હા તું લઈ લે એક જ તે હો. બે નહીં, એક જ તે. એક મૂકી દો અહીંયા. હાલો એક લઈ લે, ગાને દેવા જવાનું. હાલો એક ગાયની હોય ને એક કૂતરાની હોય. હા એ ગાયની રોટલી છે. સાક્ષુ આવી અને સાક્ષી લે તું દઈ દે ભાઈ. શિવાની આમ દીવે છે મને આપી દીધી. તું દઈ દે એમ કે હું દઈ દઉં હે? હા હું દઈ દઉં. હાલો હું દઈ દઉં. બસ આપણે દઈ દઈએ. લો દેવાઈ ગઈ. હાલો ગાને રોટલી દઈ દીધી ને કૂતરાની રોટલી આપણે એક બાજુ મૂકી દીધી છે. અને હવે સાક્ષી બેન આવ્યા છે એટલે શિવાની બેન એના ભેગા રમશે. તો હવે આપણે ઢોરમાળ બાજુ આવતા રહેશી અને તલહરા નાખવાના છે અતારમાં નહીં બા? ને અમારે પાર્ટી જોઈ ક્યાંક વગાડી આવી દો ક્યાંય નહીં, પણ અહીંયા ક્યાંક કહેવું છે ગમે ના થાંભલો એવું અહીંયા જ ન આવે ક્યાંય બી જાય અહીંયા જ હોય. હા ને ઓલા ખાપાઈ રે ને એમાં કહેવું હશે લોહી નીકળી ગયું છે. જો વગાડી દીધું છે. તલહરા બહુ ભાવીએ નહીં, પણ તોય અત્યારમાં થોડા ખાવ. અત્યારમાં વાટ્યું કડ ને એવું લીલું અત્યારમાં નહીં નાખવું. એકાદી નીણ આવી થઈ જાય ને પછી આપણે નાખશું. જો તલહરા બહુ ભાવે તો નહીં. ઓલા પૂળા વાળા હોય એ ઓલા નીણના વાળા હોય ને એટલે ઈ ખાય છે. જો ઈ ખાઈ ગઈ સમજો. અને તલહરા નહીં ઓલા પૂળા વાળેલા હોય ને કડપ થી ઈ ખાલી એટલું તણખું હોય ને ઈ ખાઈ ગયા ને બાકી આ તલહરા ને પૂળો તો જો એમ નમ હશે. બળદ ને નાખવાની એક બળદ તો આપણે આમ બાંધેલો છે. બધાને નાખવાનું ચાલુ છે. તલ તો હવે આમાં ન ખરે. છોડા હજી ખરે કે હવે ન ખરે? હવે લ્યો હાલો મળો ખાવા. હાલો હેલામ હેલી નીણ છે.
ન ખાવ તો કાંઈ નહીં, પછી નાખવાની થાય, પણ આ થોડા નાખી ખાય છે કે કેમ જોયું તો અત્યારમાં ભૂખ્યા હોય ને તો કદાચ ખાઈ લે. તો શિવાની બેન ને એના પપ્પા બે હવારમાં થઈ ગયા ભૂખ્યા, એટલે ખાવાનું લઈને બેસી ગયા. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરે ને પછી શિવાની બેન હે ને મીઠા આમાં જ આપડા બોળે બોળે ખાય. આમથી આમ ફરવા ગયો ને બેઠા બેઠા દડાય કેટલું બધું બોળે ખાય. એટલું બધું એને મીઠું ન ખવડાવાય, પણ ખાય છે તો ખા એટલે કરે. સારું નહીં લાગતું હોય એને. ખારું તો લાગે જ ને. જાંબુડી સરસ મજાને એમ કેવાય કે શું કેવાય તલ હાકડી હે આપણે હાથે બનાવી હતી હા, નાસ્તામાં હવે આવડું હાલ છે. ભૂખ લાગે એટલે તલ હાકડી ખાવાય નહીં. કેવડા મોટા બટકા હે, બહુ મોટા તો હેવી હેવી બટકા. એક બટકા પૂરું ફૂટે નહીં. અંકિતા બેન થી ભાંગ્યા નહીં કે અંકિતા બેન મને શું કે ખબર છે કે જયારે તમે શીખી બનાવો કે તલ હાકડી બનાવો કે તમારથી બધું કઠણ જ થઈ જશે, કે ખાવ પોસું તો એ કઈ થતું જ નથી, પણ બનાવવાનું તો આ રીતે હોય એટલે કઠણ જ થાય. કઠણ એમ છે ગોળ ની સાવણી લેવાની અને મોરસ ની સાવણી લેવાની. મોરસ ની બનાવતો એની જ સાવણી લેવાની અને ગોળ ની બનાવતો ગોળ ની સાવણી લેવાની. એટલે બે થોડીક તો કડક કરવી પડે અને ઢીલી રાખવી તો બટકાનું પડે. હા બરોબર ભૂકો થઈ જાય. આમ મારે તલ ને આમ કાંઈક ચોટે આમ ભેગું થાય બટકું થાય એ ટાઈપ ની છાવણી લેવી પડે ને. ઉખડી હોય ને તો હાલે, એમાં પાછી બહુ ન લેવું, નકર ઉખડી તો ખાય એવી નો રહે. એમાં બટકા એમ ન થતા તો બીજા કામમાં પૈસા રાંધવામાં રહી જાય. બટકા થયા નહીં એમ બધું જાય. સાંજે વાળું નું કરવાનું હતું ને એટલે પછી તલ હાકડી એમને થાળીમાં રેવા દીધી. થાળી પછી કઈ બટકા કર્યા નતા, અને હવે શિવાની બેન જાંબુડા હેઠા નાખે ઈ પેલા હવે જાંબુડા ખાઈ લેવી કેતા. તણાય છે શિવાની, વાળ નો તણાય, ખેંચતી નહીં માર વાળ. આમ જો તો આમ જો તો બાત મેં આમ જો તો માથે બે જતા મારે ઉભી થઈ જા. આમ જો કેમ કરે શિવાની, મન જો હે શિવાની હું વાંધો પડ્યો? હું વાંધો પડ્યો એમ કે ગાવું એટલું લઈ ન કેવું એટલે ક્યાં જવું છે? આજ લઈ જાવ, આજ ઉભી તો થા, પણ મને વાળ કણાય છે. આ દોરી બાંધી છે ને એટલે આમ જો બુઆ બાળ આવી ગયો શિવાની ને એટલે બાંધી દીધી હોત ને. આમ જો આમ જો કેમ નો કરાય પણ આમ તો પણ આમ કોરે પણ મને મારા વાળ ખેંચી ને આઠું નમાડીને પછી માથે બેસી જવું છે એટલે છોટી બેસે. જો મને સાની રાખ મમ્મી ને માર કામું મારે એમ રે મરે મમ્મી ને ના મરાય. આમ જો ગાલ માર પણ આમ તો આવા છોકરા હોય આમ જો તો મારી શિવાની મન કરે કેમ કરે હે. પોસા પછી જરી ડગલું ભરવું તો કેવી બે એટલે વળી એમ કરવું હોય એમ જ કરે. એમ કરે મમ્મી ને મરાય દોને કેવા વાળ વીખી નાખ્યા. પછી રે ડગલું એક આગળ એક લાખો મૂક દઈશ. લે બિચારો વળી તારે એમ કે કઈ કિસે જ નહીં માં મમ્મી મને હું કામ ભરશો ડગલું નીકળે એવું અહીંયા આમ પડી જાવ ખરાબ મને દાંત આવે કાંઈ બેસ અહીંયા. શરમાઈ ગયો. ત્યાં ઓલી દાંત કાઢતી લે બિચારી વળી તારે એમ કે મમ્મી દાંત કાઢે હે જરા એની દાંત કાઢતી હું. તાસના ફેરા બે માં દીકરી હારે એ લ્યો ના ક્યાં નાખો ઠેકી બિચારી ભરે છે ભરે હે ભરાઈ ગયું. બસ હવે જાવ નાખવાનું હોય ના જાવ સમજ ભરે હે. હાલ સડાવું હાલ હાલો સડાવું હાલો જાઓ
એનો બાથગારું લે અને શિવાની કસોળું લે. હા આવે જ છે હો, આવે જ છે. જાવ જાવ નાખી આવજો હો. હા તાસ નાખવા જાય છે બે ખાડો ને એવું હોય ને ના, કેમ કે ચોમાસામાં પછી પાણી ભરાય એટલે હારો શિવાની ને કામ કરાવી. તો શિવાની બેન લારીમાં એમ કેવાય કે રમતા રમતા દાંત કાઢે છે. કેમ કે અહીંયા મસ્ત મજાની દૂધી લઈને બે ગઈ છે ને આજે બનાવવાનો છે હલવો, એટલે હલવાની તૈયારી હાલે છે. દૂધીનો હલવો કોને તને ભાવે છે? મને, મોટા ભાઈ ને, અંધાઈ ને, એક કોને નહીં ભાવે. અને આમાં સૌથી વધારે એમ કહેવાય કે અંકિતાનો ફેવરેટ છે ને એટલે શિવાની રાખે, નકર આપ દેરીને રાખે નહીં. સમજો? હા ખોટું બોલો સમજો. બે નાના ભાઈ બોન જરી કઈ ભાવતો નથી, અમને બધાને ભાવે પણ તમને બેન જ નથી ભાવતો. તમે નો શાખો ને અંકિતા બેન નો શાખે, મેં બાકી બધા આખું ઘર ખાવી. એમાં વંશ હોય ને તો વંશ ને એમ જ કે બનાવજો એમ જ. અને આપડે વંશભાઈ તો હમણાં થી કેટલા 10 દી થઈ ગયા, કેટલા દી થઈ જાય છે ને થઈ જાય 10 થી 15 દિવસ થી આપણો વ્લોગ પણ નહીં થતો, કેમ કે ઈ જોશે એના મામાના ઘરે. હવે એને કેટલું રોકાવાનું હશે કે 11 કરીને પછી ઠેઠ આવશે. હવે લાગે છે એવું કે 11 કરીને જ આવશે. 11 ની હજી 6-7 જમણની વાર છે. હા તો હવે એટલા દી હાટું શું 11 કરીને જ આવશે. જોજો લો એમ ફોન બોન આવે છે કે નહીં આવવાનો? કે રોજ ફોન આવે છે, સાંજે ફોન આવે, કેવો વાળુઠાણે ફોન આવે. આવું છે એમ કે છે કે નહીં? ના રે ના કેતો જ નથી આવું. લેસન ને પપ્પા કાલે પૂછતા હતા ને કે લેસન થઈ ગયું છે ને, પપ્પા એમ હતા કીધું મારો પગ દુખી ગયો છે એટલે તું વિયાય, તો કે ના રે ના, તોય ના જ પાડતો તો નથી આવું. 11 કરીને આવું છે. આપણે વંશભાઈ ને જો આવું કાંક કામકાજ છે, એના મામાને ઘરે રોકાણો છે પણ લેસન ઘણું લઈ ગયો છે. હવે કરતો હોય ન કરતો હોય એ તો આવે પછી જ ખબર પડે કેટલું લેસન કર્યું છે. પણ અત્યારે આપણે મસ્ત મજાનો હલવો બનાવવાનો છે અને વંશ હોય તો રાજી રાજી થઈ ગયો. હલવા નામ પડે ને કાં તો આપણે વિશાલભાઈ આયા હે અને મસ્ત મજાની તો ફાકી મીણા જ બનાવવા, બનાવી નાખે ને પછી ખાવી. કાં ફાકી બાકી ખાવી. અને દૂધી જો કેટલી ખમણાઈ ગઈ કે બાકી રહી ગઈ? તો છે ને આપણે પ્લાન થોડોક ચેન્જ થઈ ગયો છે. પેલા દૂધીનો આપણે હલવો જ બનાવવાનો હતો, ખાલી હલવો જ બનાવવાનો હતો, પણ હવે ઢોકળા બનાવવાના છે. હલવા વાળા તો આમથી ના માટા મારે. હલવા બનાવવાનો પ્લાન હાવ કેન્સલ કરી નાખ્યો, કેમ કે દૂધી થોડીક છે અને પછી સડે એટલે ગળી જાય, પછી હાવ થોડીક આટલી ગમતી થઈ જાય એટલે કઈ બધાને થાય નહીં. એટલે કીધું ઢોકળા જ બનાવી નાખો. થોડા જણા છે તોય થોડો બધાને થઈ રહે, પણ તમે છે ને તમને અંકિતા બેને કે ઢોકળા બનાવો ઢોકળા, અને તમે હલવો ખાવ ને અમારે કઈ થોડું સામું જોઈને બેહાય છે એટલે ઢોકળા બનાવો બધાને ખવાય. હા અંકિતા નવો પડી ગયો, નવો પડી ગયો, બનાવો ઢોકળા થાવ. મન થયું તું પણ હવે નથી બનાવવાનું ઢોકળા. એ દિવસના વાસણ બધા માળીએ ચડાઈને મૂક્યા હતા, પણ આજે નવા ઢોકળિયાનું મુહૂર્ત થવાનું છે. આપણે સંભાળ્યું ને ઢોકળા બનાવવાના છે એટલે તો સમજો હજી તો કાગળ પેકિંગ છે. બોલો ખીચડામાં તારે આવ્યું હતું? આણામાં નતું આવ્યું, ખીચડામાં આવ્યું છે. કેવું છે જો તો ખરા. હા આવું છે એવું છે. ઈડલી બનાવાય એ બધું બનાવજો ધીમે ધીમે, પણ આજ પેલા ઢોકળા બનાવો. હા હવે તો કર ઉદઘાટન. બે ડીશ જોઈને જે ઢોકળા ડીશ હોય મૂકી દીજો. રેડી લ્યો બસ એમ જ હોય. તો ઢોકળા બનાવીને એમ ખાઈ હોત ને જ્યાં નહીં બા થોડાક જ રહ્યા ને. હવે કેવા બનાતા એ તો દેખાડો. કેવા ટાણાના બાફા મૂક્યા હતા નવા નવા ઢોકળિયામાં, સરસ મજાના બનાને હંધાઈ વાળું કરી લીધી છે બા ને, એકને બાકી છે એટલે બા વાળું કરવા બેઠા છે. અને મોટા ભાઈ ને હવે પછી રાગે આવી ગયું છે, આવી ગયું ને આ પગત છે પોચો ઉતરી ગયો છે. હા એટલે એટલો બધો કઈ વાંધો છે નહીં, રાગે જ છે ને. આજ તો ટ્રેક્ટર રાખવા જતા રહ્યા હતા એટલે આમ થોડુંક એમ કેવાય કે આમ વાજ્યું હોય એટલે થોડુંક તો કેવરાવે ને, પણ હવે જો વાંધો નથી ને. અત્યારે ગરમ પાણી કરીને પગ પગ જોઈને પાછી ટ્યુબ લગાવીને પાછો પાટો બાંધી દે એટલે થોડીક એમ કેવાય કે રાહત મળી જાય. તો બસ હવે શિવાની બેન તો આપણે હુઈ જ ગયા છે ને વિહાન ભાઈ હુઈ ગયા છે ને વાળું પાણી એવું અમારે થઈ ગયું છે, પણ હજુ હંચેરો બાકી છે.
તો બસ હવે અંજારો ને એવું કરી નાખવી. તો આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.